નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. મિડલ ઇસ્ટમાં એકવાર ફરી યુદ્ધ ભડક્યું છે. લેબનોનની ન્યૂઝ એજન્સી અનુસાર દક્ષિણ લેબનોનના કફર રૂમ્માનમાં ઇઝરાયેલે ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે કે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે સિડોનની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અમેરિકા બાદ ઇઝરાયેલના ઈરાન પર હુમલાથી એકવાર ફરી દુનિયાની ચિંતા વધી ગઈ છે. કેરેબિયન દેશ બહામાસમાં નાનું પ્લેન ક્રેશ થયું છે. દુર્ઘટનામાં પ્લેનમાં સવાર તમામ 10 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ સરકારે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ફ્લેમિંગો એરની ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે. બહામાસના વડાપ્રધાન ફિલિપ બ્રેવ ડેવિસે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તપાસ એજન્સી દ્વારા પ્લેન ક્રેશ પાછળના કારણો શું હોઈ શકે તે દિશામાં તપાસ ચાલી રહી છે. દેશના અનેક ભાગોમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ જોવા મળ્યું છે. ઉત્તર પ્રદેશના સહારનપુરમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. ભારે વરસાદ થતાં રોડ, રસ્તા તેમજ કબ્રસ્તાનની માટી ધોવાઈ જતા કબરોમાં દફન કરાયેલા મૃતદેહો પણ તણાઈને બહાર આવી ગયા હતા. જ્યારે કે ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકમાં ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે રાજ્યભરમાં 118 રસ્તાઓ બંધ થઈ ગયા છે. વધુમાં નોઈડામાં વરસાદના પાણીથી ભરેલી ગટરમાં પડવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. મિડલ ઇસ્ટ યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો અને પ્રાદેશિક સ્થિરતા પર વાતચીત થઈ હતી. આ સાથે જ દરિયાઈ નેવિગેશન અને દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના મહત્વ ઉપર પણ તેમણે ભાર મૂક્યો હતો. ગુજરાત માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે કેટલીક સેટેલાઇટ તસવીર શેર કરી છે, જેમાં ગુજરાતના માથે ઓછા વાદળ દેખાઈ રહ્યા છે, જે આગામી દિવસોમાં વરસાદની ઓછી શક્યતા દર્શાવે છે. જ્યારે કે બીજી બાજુ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર સુધી વાદળો ઘેરાયેલા છે. હવામાન વિભાગ અનુસાર સારા વરસાદ માટે અંદાજે આગામી 1 અઠવાડિયા સુધી રાહ જોવી પડી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દેશોની મુલાકાતના અંતિમ તબક્કામાં ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસના બીજા દિવસે ઓકલેન્ડમાં પીએમ મોદીએ સંબોધન કર્યું હતું, જેમાં પીએમ મોદીએ કહ્યું કે આજે આપણે આતંકવાદના મુદ્દા પર સાથે મળીને કામ કરવા માટે એક સંયુક્ત કાર્યકારી જૂથની સ્થાપના કરી છે, જે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સહયોગ ઇન્ડો પેસિફિકમાં શાંતિ, સ્થિરતા અને સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. વડાપ્રધાન મોદીનો ન્યૂઝીલેન્ડ પ્રવાસનો આજે બીજો દિવસ છે. ઓકલેન્ડમાં સત્તાવાર રીતે પીએમ મોદીનું સ્વાગત કરીને તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. ગવર્નમેન્ટ હાઉસ ખાતે પીએમ મોદી અને પીએમ ક્રિસ્ટોફર લક્સન વચ્ચે મહત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ હતી, જેમાં બંને દેશો વચ્ચે મુક્ત કરાર પર હસ્તાક્ષર કરાયા છે. આ સાથે જ ન્યૂઝીલેન્ડ આગામી 15 વર્ષમાં ભારતમાં ₹1.72 લાખ કરોડનું રોકાણ કરશે એવી પણ જાહેરાત કરાઈ હતી. ગૌરી સ્પેટ સાથે ત્રીજા લગ્ન કર્યા બાદ આમિર ખાન વિવાદોમાં ઘેરાયા છે. બિહારમાં બજરંગ દળના કાર્યકર્તાઓએ આમિર ખાન પર લવ જેહાદનો આરોપ લગાવી પુતળાને આગ ચાંપી હતી. મુર્દાબાદના નારા પણ લગાવ્યા હતા. કાર્યકર્તાઓએ કહ્યું કે તે જેહાદી છે અને તેણે ભારત છોડવું પડશે. વધુમાં કાર્યકર્તાઓએ કહ્યું કે તે હિન્દુઓને જ નિશાન બનાવી રહ્યો છે, તેને કોઈ મુસ્લિમ છોકરી સાથે પ્રેમ કેમ નથી થતો. આમિર ખુલ્લેઆમ દેશને પડકાર ફેંકી રહ્યો હોવાનું પણ કહેવાયું હતું. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે T20 સિરીઝનો અંતિમ મુકાબલો રમાશે. આ વચ્ચે વૈભવ સૂર્યવંશીને ટીમમાંથી બહાર કરવામાં આવે તેવી શક્યતા છે. વૈભવે છેલ્લી 3 મેચમાં અપેક્ષા મુજબ સારું પ્રદર્શન નથી કર્યું. અન્ય ભારતીય ખેલાડીઓ પણ નિષ્ફળ રહ્યા છે, જેના કારણે ભારતની હાર થઈ છે. આજે શ્રેણીની અંતિમ મેચ હોવાથી વૈભવને બહાર કરી શકાય છે અને સંજુ સેમસનને તક મળી શકે છે. અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધને લઈને વધતો તણાવ તેની ચરમસીમાએ પહોંચતો દેખાઈ રહ્યો છે. અમેરિકાએ ઈરાનને 24 કલાકનું અલ્ટિમેટમ આપતા સ્પષ્ટ કહ્યું છે કે ઈરાન સાર્વજનિક રીતે એલાન કરે કે હોર્મુઝ સ્ટ્રેટ તમામ વાણિજ્યિક જહાજો માટે ખુલ્લું રહેશે અને વ્યાપારિક જહાજો પર હુમલો નહીં થાય. વધુમાં અમેરિકી અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો ઈરાન આ વાતને સ્વીકારશે નહીં તો તેનું પરિણામ ભોગવવા ઈરાને તૈયાર રહેવું પડશે.
ઈરાનના સાંસદ અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલિબાફનું પણ નિવેદન આ દરમિયાન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ઈરાન કોઈ પણ સંજોગોમાં અમેરિકા સામે શરણાગતિ નહીં સ્વીકારે. વધુમાં તેમણે કહ્યું કે જો અમેરિકા બંને દેશો વચ્ચે થયેલા કરારનો ભંગ કરે છે તો ઈરાન પૂરી તાકાત સાથે જવાબ આપશે. તેમણે ઉમેર્યું કે કેટલાક દેશો યુદ્ધ સમાપ્ત થતું જોવા માંગે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ઈરાન આત્મસમર્પણ કરે. એનસીપી અધ્યક્ષ શરદ પવારે મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારની પ્રશંસા કરતા રાજકારણ ગરમાયું છે. શરદ પવારે ખેડૂત દેવા માફ યોજનામાં થયેલા બદલાવની પ્રશંસા કરી સરકારના આ નિર્ણયથી લાખો ખેડૂતોને ફાયદો થયો હોવાનું જણાવી દેવેન્દ્ર ફડણવીસનો આભાર પણ માન્યો હતો. જે બાદ શરદ પવારની એનડીએમાં વિલય થવાની અટકળો તેજ થઈ હતી. જોકે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શશિકાંત શિંદેએ આ તમામ ચર્ચાઓને અફવા ગણાવી છે. રાજ્યમાં વહેલી સવારે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. જૂનાગઢના મજેવડી ગામ નજીક એક અર્ટિગા કાર ટ્રક પાછળ ઘૂસી જતા કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે, જ્યારે કે 4 લોકોને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. તમામ મૃતકો બનાસકાંઠાના છે અને સોમનાથમાં અસ્થિ વિસર્જન માટે જઈ રહ્યા હતા. આ સમગ્ર ઘટનામાં એક માસૂમ બાળકનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. વાત કરીએ નેપચ્યુન ગ્રહની અજાયબીની. જી હા, નેપચ્યુનમાં હીરાનો વરસાદ થાય છે. આપણી પૃથ્વી પર પાણીનો વરસાદ થાય છે, પરંતુ આપણા સૌરમંડળના નેપચ્યુન અને યુરેનસ ગ્રહ પર અસલી હીરાનો વરસાદ થાય છે. આ ગ્રહો પર પુષ્કળ પ્રમાણમાં મિથેન ગેસ આવેલો છે. ત્યાંનું વાતાવરણ એટલું ભારે છે કે અતિશય દબાણ અને ગરમીના કારણે હવામાં રહેલો કાર્બન આપોઆપ હીરામાં બદલાઈ જાય છે અને તે આકાશમાંથી નીચે તૂટી પડે છે. વડોદરામાં શિક્ષકની ક્રૂરતાની એક ઘટના સામે આવી છે. રેઝરી સ્કૂલમાં વિદ્યાર્થીને માથામાં તેલ ન નાખવા જેવી નજીવી બાબતે શિક્ષકે બાળકને કઠોર સજા ફટકારી આઉટડોરમાં સતત 6 રાઉન્ડ દોડાવ્યો હતો. વધુમાં પરિવારજનોએ દાવો કર્યો છે કે બાળક હૃદયની બીમારીથી પીડાઈ રહ્યો છે, તેમ છતાં શિક્ષકે તેની ચિંતા કર્યા વગર જ આકરી શારીરિક સજા આપી હતી. ઘટના બાદ વાલીઓમાં રોષ જોવા મળ્યો છે અને લેખિત અરજી કરી કડક પગલાં ભરવાની માંગણી કરી છે. ફરજિયાત ટેટ પરીક્ષાના વિરોધમાં આજે શિક્ષકો ગાંધીનગર ખાતે ધરણા પ્રદર્શન કરશે. 2010 પહેલાં નિયુક્ત થયેલા શિક્ષકોને ટેટમાંથી મુક્તિ આપવાની માંગ સાથે 30,000થી વધુ શિક્ષકો વિરોધ નોંધાવશે. વધુમાં ધોરણ 6ના શિક્ષકોની કામગીરી ધ્યાને રાખી અલગથી ગ્રેડ પે આપવામાં આવે અને 2005 બાદ નોકરીએ લાગેલા શિક્ષકોને પણ જૂના પેન્શનનો લાભ મળે તેવી શિક્ષકો દ્વારા માંગણીઓ કરવામાં આવી છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર આવ્યા છે. ઋષિકેશમાં પહાડી વિસ્તારોમાં સતત ભારે વરસાદને કારણે ગંગા નદીનું જળસ્તર વધતા શ્રદ્ધાળુઓને ત્રિવેણી ઘાટ નજીક ન જવા માટે સૂચના અપાઈ છે. બીજી તરફ પૌરી ગઢવાલમાં મોડી રાત્રે ભારે વરસાદને કારણે ચાલતા પિકઅપ પર પહાડનો ભાગ તૂટી પડતા એક કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. રસ્તો પ્રભાવિત થતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.